નથી કા જો કાટું લાગ્યું હતું તો મને ભોડ લાગ્યો હે અને ખમા કરજો મળી જોજે તો આજ માર ફૂલની સીધો જેવ પેટો હોય ને દીકરા હું દઉં છું મારું હું નામ પાડું છું ક્યાં બતાવું દેવે પગડી પાડી છે અને તું દેવની વાત કરી આ તો કહી ગયા માળી મારી મારી કહી દે હે કે આ બોલ ને મારું તો તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. કેમ છો બધા? જય માતાજી, મહાદેવ હર બધાને. તો અત્યારે કામેથી આવ્યો છું અને રાતના 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે મારે જવાનું છે ચિત્રાવળ. શીતલના કાકીના છોકરાનું નામકરણ છે તો એની માટે જે બધું નિવેદ ને બધું રાખ્યું છે એના માટે જવાનું છે. એ તો કાલે જ વહી ગઈ હતી 1-2 દી પહેલાં, તો એને બસ લેવા જવું છે અને ત્યાં નામકરણ છે તો બસ ખાલી તેડવા જાઉં છું. અને બાકીના ત્યાં બધા એને વિડીયો શૂટ કરેલા છે, આગળ વિડીયોમાં આમાં એડ કરી દઈશ. બાકી બીજું કંઈ વિડીયોમાં છે નહીં. તો વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, મજા આવશે તમને બધાને આગળ. તો અત્યારે હું તાત્કાલિક નીકળું છું, ક્યારે પહોંચું એનું નક્કી નથી. કમસે કમ 2-3 કલાકનો એવો રસ્તો થઈ જાય. તો સારું, હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે ઘરેથી તો નીકળી ગયો હું, રસ્તામાં એક જગ્યાએ ટૂંકમાં છે ને ચા પાણી પીવા માટે ઊભો રહ્યો હતું. હવે આપણે ડાયરેક્ટ ચિત્રાવળ જઈને મળીએ. તો આ લગી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, આપણે મજા આવશે જોવાની તમને. આજે લગભગ તો હજી વાર લાગી જાય, 2-2.5-3 કલાક જેવું થઈ જાય. રસ્તો 100 કિલોમીટર ઉપરનો રસ્તો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને જો વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો, બરોબર છે? તો સારું, હાલો ભાગી ગયો કા. હા રે આપણી ગાડી નાખેલી ટીંગાડી, એમાં ચાર્જર બાર્જર ને બધું છે. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ચિત્રાવળ અને આપણી પાર્ટી ભેગી થઈ ગઈ છે. હારી આમાં રજયભાઈ, આ ગૌતમભાઈ, આ મારા સંજય. કેમ છે સંજય? મજામાં ને? હું ગૌતમભાઈ. टाइट ठंडी क्या बोला तूने? टाइट ठंडी क्या कर रहे हैं यार तू? ટાઈટ ઠંડી. સારું હાલો, અમારી રાહ જોઈને ક્યારના બેઠા હતા. ભૂખ લાગી છે, હવે તો ખાઈ લઈ. આ થેલી કાઢ લઈ જેમાં ચાર્જર મારું છે. તો સારું હાલો, પહેલાં થોડુંક ખાઈ લઈ પછી આગળ જોઈ શું થાય. બુટા કરી નાખ. હવે શીતલને ખબર હોય કે નથી ખબર, મને નથી ખબર, પણ જોઈ હવે રિએક્શન એનું કેવું છે. वाह ઓહ ઓહ ઓહ, હા હા હા, ઓહો ઓહ, પાર્ટી બધી આ ભેગી થઈ ગઈ. હે એપ્રિલ ફૂલ કરી દીધું. જય માતાજી. અવાજ તો તમારો નીકળતો નથી. જય શ્રી કૃષ્ણ. ये क्या है? અવાજ કઈ ગયો? જા પૂછ क्या હા, ઓહો હો હો. એ શું નામ રાખ્યા? હે રાજ. હા હે પછી પ્લાન ફરી ગયો. લે તો હા હા, આમના સામે આવું ત્યાં નહીં કાપું બાપા. આમ જો હવે પેલા કે સીન લેવું પછી હુઈ જાવ. તો હું જાઉં ભાઈ. બસ નીંદર આવી ગઈ તો હા કલી બહુ ઠંડી લાગે છે. ઠંડી ના મરવું હોય ને તો ચિત્રાવળ આવી જાય છે. अच्छा એમ એવી બધી ઠંડી છે. હા, તમને લાગે તો તમે સોના કાઢો.
સ્વેટર કાઢી નાખી તો હાલ લાગે જ ને. આપણે તો ભેગે જ. હાલો ઉતારું છું. અભી માથે ઉડાડો અભી. માતની જય. ખોડિયાર માતની જય. સિંધોઈ માતની જય.
નો તેલ લીધો. વાહ! વાહ, સારું દેવ. બોલે બીજું બોલું ને મને કાલે ભય લાગે એવું સારું દેવ. બાકી દેવ તમારી વાત કરે. વાહ! વાહ! ઉભી રે કલી ઘડી કાયા લાય. જો બા 100 રૂપિયા માલ તો કમાતો ખમાનો વ્યવહાર માંડે અને ખમા ખર્ચો મળે જોજે हाँ यार जब बोल दे ने बोल दे जो आज मार फूल में सीधो देव कहते હોય ને તો દીકરા હું દઉં છું મારું હું નામ પાડું છું હે કે મારી રાશિ કે છે આ બોલ ના તોલ क्या बताओ રાજીનું નામ રાજ રાજ पंद्रह है 15 कौन से ने जो भाई બોલા. રાજીનું નામ આ દેવનું સિંધુનો દીધેલ 9 કણ આપેલા બરોબર અને સિંધુ દેવ એમ કહેતો કે દેવ કે એટલું પૂરું પાડી દેજે બરોબર આ બોલ તારી વાત દેવે પૂરી પાડી છે
અને તું દેવની વાત કરી. હા તો કહી ગયા મારી. ખમાનો વ્યવહાર માંથી મારી કહી દે હે કે આ બોલ ને મારું તોલ. હા મળી તારી પારે આવીને તે કીધું તું મારી નામ હું પાડીશ. તારી પારે નામ તે દીધેલું છે અને તારું નામ તે દીધેલું છે. ક્યાં મારો બતાવો કે બોલ જેમ બોલ માન એમ તોલ માન હે કે મળી બોલ માન ને એમ તોલ માનજે અને એ રીતે મળશે. આજ મારા કુરની સીધો જો વાતો કરતી હોય બાપ અને પાલો બાંધી હા મારો બધા 9 કણ દીવો ને નારિયેળ અને એક ચાવો એક તમારો વ્યવહાર માંડી દો. બસ મારી ઈ જ હા. વાત હતી કે ચોખવટ કરો મારી જે હોય ઈ હા મારો વ્યવહાર હા તું દીકરાવ અને આજ પછી પૈસા વિના બંગલો ના કરજો. ખબર આજે હું સીધો દેવ કહું છું. એક દીવો એક નારિયેળ અને એક ચાવો. કાંઈ વાંધો નહીં મળી. તું કે ઈ દેવા જ આપણે. મેં તો કીધું બંધાયો હતો કે તું કે એવું દઈ. બરોબર જાવ ખમાનો વ્યવહાર માંડીને ઉભેલો મારે કર્યા જ પાસે શું બળી, જે હોય. મારી આજ કે તો આજ કે ને પછી તો અઠવાડિયું મારે તો કરી દેવો છે. મારે તને દેવો છે તારો કરા દો હવે. ભલે ભલે કરી દઉં. બસ આપણે ઈ જ જોઈ મળી. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. માતાજી નરવો રાખે મારી પાસે મારું તો ધ્યાન રાખે. જો ભાઈ આ તમારી વાત. હવે તમે આજ દી પછી કરો તોય ભલે, 15 દી પછી કરો તોય ભલે. આ ચાવો બરોબર. આ ભાઈ એને ટાણો એનો શિકાર લીધો એને ટાણે તમારું નામ પાડી દીધું. તમારું કામ પૂર્ણ કરી હે કા વચન તમને ચાવણ ન દીધું લીધું આટલું તાર કેવાનું હતું. તમારે કોણ કે છે જેમ કોણ દે ને એમ કોણ કે છે બરોબર. કે ખમાનો વ્યવહાર માંડો હું કરની ધણિયાણી હે મેં કીધું એમાં ખોટું નથી ને કે જા 20-22 માં રકમ હે હું કરની જા ધણિયાણી કહું છું સાલો માં આ જે પડી પડી એના કાપની છે તારા હોસ્પિટલ કરી લીધો એમાં એક સમજે ખર્ચો ગયો જો તું જ રાજી પેથી જમી લીધો અને રાજી કોઈ મળે આમાં કોઈ વસ્તુમાં બાકી નથી. તો માં એક ક્વેશ્ચન દે કે મારું કોઈ કશું કહેવાનું થતું નથી દીકરા કે તમે કોઈ રોષ રાખતા નહીં. હું હમણાં જમી ગઈ તમારી પડલી હા ચાલો જાઓ ખતર કોણ કે આમાં કોઈ રોષ રાખતા નહીં બરોબર. તમારું કામ જે છે એ તમારું પૂર્ણ કરી. હવે તમે 8 દે કરો તોય ભલે 10 દે કરો તોય ભલે. આ બાળકનું નામ માતે પાડી દીધું. આ જે તમારી પડલી બાકી હતી એ તમારી પડલી ભરાઈ ગઈ. એ હક થઈ ગયું. મેરડી એક સહી કરજે જાવ દીકરા
હે કડવો કાંટો ન લાગે તો હું મેળી કહું છું હે જાવ જાવ અગેરા કહ્યું વાઘેલા મેળી આવી અને જો ખમાનો વ્યવહાર માંડું તો તે મને મેળી કહું આવશે મેળી માં કોઈ પણ દીકરો આવી અને મારા નિવત જુવાડશો ને હું નિવત જમી જઈશ હં? આમાં રોષ તમારા માણસનો છે જ્યારે તમારું કામ ન પતે ત્યારે મને મોકલો છો ને મને કયો છો કે માં આનું શું કરશો હે આ મારી વાત છે કે ત્યારે મને મોકલો છો અને ખાટલે બેહાડો છો તેથી મારા દાણા દઉં છું હું દઉં છું ખમાનો વ્યવહાર માંડું હાલી જાઓ જ્યારે કામ ન પતે ત્યારે મને તમે શીખો છો પાછો તમારો રોષ હતો એટલા માટે મેં કીધું માય મેં કરજો મારા કરની જણિયાણી અને કરનો હક હતો આવું આઈટ મેં તમે જમાડો છો મારી વાડીમાંથી જમાડો છો આજ મારી વાત પાસે મારી નવરાત્રી ત્યાર જ મેં લીધી છે કે મેં ભાગલા હું પાડતું નોખું નહીં પાડું હું ભેગું કરીશ નોખું નહીં પાડું પાછળ જેથી જેને ભાગમાં આવે ને લઈ લ્યો બધી વાહ હા જાઓ દાદાજી જો કાટું લાગ્યું હતું ને મને ભોજ લાગ્યો હે છરી લઈ લેજે છરી લઈ લેજે પગે લાગજો બેન પગે લાગી થઈ જાવ અલે
કાંઈ વાંધો નહીં. તો કોઈ જાણતો નથી. એને ભણતી નથી, તમન્ના ભૂલ થઈ જાય. રહી ગઈ હતી એમને રસ્તામાં થોડું. ભણવામાં ધ્યાન રાખજો. ના પગે લાગે.